હરીશભાઈ કોટેચા બસ નગરપાલિકા સફાઈ કરવા કોઈ આવતું નથી. લાઈટ આજ 2 મહિનાથી બંધ છે, કોઈ રિપેર કરવા આવ્યું નથી. આવ્યા છે જોઈને વયા જાય. ચોમાસામાં તો હાલવું અઘરું થઈ પડે એવા રસ્તા છે. હાલીને નીકળી ન શકાય. અધિકારી કોઈ આવીને 2 કલાક તો ખબર પડે કે નીકળે જ કે નહીં હાલીને. આ તો પાણી તો વરસાદ પાણી આવી જ ગયું કે ગયા વર્ષે પાણી ભરાઈ જ ગયું. એ પણ રોડ ઊંચા થઈ ગયા એટલે મકાનને લેવલ તો છે જ નથી. આજે જયશ્રીબેન ગિરીશભાઈ રાજ્યગુરુ શીતળ પાક 1 33 વર્ષ ને ગટ આ પાણી ભરાઈ જાય, ઘરમાં નુકસાન થાય. આ લાઈટ હમી નતો કરવા આવતું, 25-30 દી થઈ ગયા. ગેસની લાઈન નથી નાખવા આવતા કે 15-20 દી પછી પાછી આવશે. હા, અહીંયા આવ્યા ત્યારે અમે ભાઈ ને કીધું તું, ભાઈ તમે અમારા ગેસની લાઈન, કે હું એક જ માણસ છે, બીજું કોઈ માણસ નથી, કે હોય ને તો ગોડી જાય ને નાખી જાય લાઈટ. હજી કોઈ આવ્યું નથી દેખાવા પાછું. હા, એ તો કરવું જ પડે. આ ગટર સલકાઈ જાય તો અમારે પૈસા દઈને કઢાવવી પડે. 1000-2000 રૂપિયો દેવો પડે. ના, કચરો નાખો અઠવાડિયે એકવાર આવ્યો તો કાલે છે. અહીં વારવા વારતા કોઈ દી કોઈ નથી આવતું. ઈ કઈ નથી આમાં. આપણે સોસ ખાડા છલકાય, પછી ઘરમાં પાણી આવે, 2 ઇંચ પાણી આવી જાય. પછી આપણે ટેક્સ આપણે ભરવાનું હોય, પછી પાણી ને નગરપાલિકા ને પાણી ને ટેક્સ ભરવાનું હોય, બધે ભરવું પડે. પણ આપણે પછી કોઈ આવતા નથી. અમે કેટલી વાર ફરિયાદ કર્યા પણ કોઈ નથી આવતા. ઈ ખબર નથી. એક બાર આવ્યા તો ઈ પાછા તો કોઈ દેખાય જ નથી. 10 મહિના કોઈ નથી આવતા. આપણે કેટલી વાર બોલ્યા કે રોડ નીચે કરાવો હેઠો, પછી હામો હામ રોડ મકાન એક જ છે. પછી પાણી આપણે સીધે અંદર આવે, પછી અમે શું કરી શકીએ? કેટલા નુકસાની થાય. ગઈ બરસ તો અમારો કેટલા નુકસાની આવ્યા. ક્યાંય આપે પાણી તો 5-5 દિવસમાં આપે, 5 દિનમાં પાણી આપે. એટલે ચોમાસાની કરી જાય, શિયાળા હોય કે ઉનાળા હોય કે ચોમાસા હોય, 5 દિનમાં આપે પાણી. તો કાલે પાછા આપશે, 5 દિવસમાં પાણી આપે.